ભરૂચ તુલસીધામ પાસે હરિહર કોમ્પ્લેક્સના શૌચાલયમાં દારૂની ખાલી બોટલો મળી અસામાજિક તત્વોની હરકતથી ચિંતા. ટ્યુશનના ક્લાસીસ અને વેપારીઓ વચ્ચે આવેલા સંકુલમાં રાત્રે દારૂની મહેફિલનો સંકેત. પોલીસ મોનિટરિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ. ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તાર પાસે આવેલા હરિહર કોમ્પ્લેક્સમાં જાહેર શૌચાલયની બારી પર દારૂની ખાલી બોટલો મુકાયેલ જોવા મળતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ અમુક અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે અહીં દારૂ પીને આ પ્રકારની હરકતો કરવામાં આવતી હોવાના સંકેતો મળી રહ્યા છે. હરિહર કોમ્પ્લેક્સ વિસ્તારમાં મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે અને રોજબરોજ વેપાર કરતા લોકોનો અવરજવર રહે છે. ઉપરાંત સંકુલમાં વિવિધ ટ્યુશન ક્લાસીસ કાર્યરત હોવાથી વિદ્યાર્થીઓને પણ સતત આવાગમન રહે છે. આવા સ્થળે સંકુલના જાહેર શૌચાલયમાં દારૂની બોટલો મૂકવામાં આવવી વિદ્યાર્થીઓના માનસ પર નકારાત્મક અસર પેદા કરી શકે છે એવી ચિંતા વાલીઓ અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે અહીં દારૂની મહેફિલો યોજાતી હોવાની શક્યતા છે, જે રાજ્યમાં લાગુ દારૂબંધી કાયદાની ખુલ્લેઆમ અવગણના સમાન છે. જાહેર સ્થળે આવી હરકતો કરવી એ કાયદો અને વ્યવસ્થાને પડકારવા જેવું ગણાય છે. નાગરિકોએ ભરૂચ સી ડિવિઝન પોલીસને આ મામલે તાત્કાલિક જાગૃતતા દાખવવા અપીલ કરી છે. હરિહર કોમ્પ્લેક્સ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરાની તપાસ અને સંડોવાયેલા તત્વોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જાહેર સ્થળો, ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે સખત પગલાં લેવા જરૂરી બની ગયા છે. નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આવા તત્વો દારૂબંધીના કાયદાની મજાક ઉઠાવી રહ્યા છે કે પછી સ્થાનિક કાયદો વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.